સુરતની સહકારી ક્ષેત્રની સાયણ શુગર ફેક્ટરીમાં વિવાદ સર્જાયો। શેરડીના વાવેતર અંગે ખેડૂતો અને ડિરેક્ટરો વચ્ચે વિવાદ વકર્યો હતો। સપ્ટેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શેરડીના વાવેતરની મંજૂરી આપવા માટે ડિરેક્ટરો અને સભાસદોની માંગ છે। સભાસદો અને સાયણ શુગરના ચેરમેન વચ્ચે રકઝક પણ થઈ હતી। ઓક્ટોબરમાં શેરડીનું વાવેતર થાય તો પાકની ઘટ વર્તાતી હોવાનું ચેરમેને જણાવ્યું છે। સપ્ટેમ્બરમાં શેરડીના વાવેતરની તરફેણમાં વધારે ખેડૂતોનું સમર્થન હોવાનું પણ ચેરમેને જણાવ્યું છે। આગામી મહિનામાં સાયણ શુગરની ચૂંટણી પણ યોજાવાની છે। ચૂંટણી પહેલા જ વાવેતરના નામે વિવાદ ઉભો કરાતો હોવાનો પણ હવે આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સભાસદ અને સંસ્થાનું લાંબા ગાળાનું હિત નહીં કે ટૂંક સમયનું માઇનનું નુકસાન, લાંબા ગાળાનું હિત જોવા માટે અમે અમારી બોર્ડે એક નિર્ણય લીધેલો કે 1 ઓક્ટોબરથી વાવેતર કરવું। એ નિયમના અધીન અમે એક સિઝન પૂર્ણ કરી। હવે બીજી સિઝનમાં આવી ત્યારે અમારે પરિપત્ર બહાર પાડી દીધું કે ઓક્ટોબરથી જ આ સિઝન વાવેતર કરવાનું છે। પરંતુ કોઈ અજાણ્યા કારણસર અમુક ડેટાના આધાર કે ભાઈ વાવેતર ગયું એવા મુદ્દા મૂકીને જે આ નિર્ણય બદલવાની કોશિશ થઈ અને નિર્ણય બદલાઈ ગયો અમારી ગેરહાજરીમાં, એ બાબતના વિરોધ અનુસંધાનમાં અમે આ મિટિંગનું આયોજન કરેલું। ખેડૂતોને કેટલો ફાયદો થશે? વધારે પડતો ફાયદો ખેડૂતોને જ થશે, કારણ કે અત્યારની પેટર્ન જે સપ્ટેમ્બરમાં તમે મહિનામાં તમે રોપો અને કાપણી ચાલુ કરો તમે નવેમ્બરની 1 તારીખે, શેરડી વરસાદ બંધ થાય પછી, તો તેમાં જે સમયગાળો તે 14 મહિનાનો છે। જો ઓક્ટોબર 1 કરવામાં આવે તો એ રોપણી અને કાપણીનો સમયગાળો 13 મહિનાનો થઈ જાય। બધી સંસ્થાઓને 30 થી 10% સુધીની ઘટ હતી। આપણી પણ 1,500 હેક્ટરની ઘટ હતી, પરંતુ આ સમગ્ર બાબતની ચર્ચા કર્યા પછી એમણે બહુમતીના જોરે જે 1 સપ્ટેમ્બરનો નિર્ણય કર્યો હતો, એ અનુસંધાનમાં અમે ખેડૂતોની વચ્ચે ગઈને પ્રમુખને પહેલા 14 પાનાનો અમે લેટર આપ્યો હતો। સમગ્ર બાબત સંસ્થાના કોઈ ભ્રષ્ટાચારની કોઈ બાબત નહીં હતી, કોઈ ગેરવહીવટની બાબત નહીં હતી, કોઈ વ્યક્તિગતો આક્ષેપ ન હતા, પરંતુ વહેલી શેરડી કપાય, ઉત્પાદન સારું આવે, ખેડૂતોની ફરિયાદ ના આવે, રિકવરી સારી આવે, ખાંડનો વધારો થાય, એનાથી ખેડૂતોને 2 પૈસા મળે, એ માટેનો મારો પત્ર હતો। પરંતુ પ્રમુખશ્રીએ કોઈ ચર્ચા ન કરી અને એ અનુસંધાનમાં સાચી માહિતી માટે આજે અમે બધા ખેડૂતોને બોલાવ્યા હતા। જનરલ સભામાં જેટલા ખેડૂતો ન આવ્યા હતા એના કરતા ડબલ ખેડૂતો આજે 1 ઓક્ટોબરની નીતિ માટે આવ્યા હતા। એ અનુસંધાનમાં 1 ઓક્ટોબરથી આ નીતિ થવી જોઈએ, જેનાથી સાયણ શુગર વિસ્તારના નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓને ફાયદો થાય, એ માટેની આજે રણનીતિ નક્કી કરી હતી। જે પરિસ્થિતિ અમારા નિર્માણ થઈ છે કે સાયણ શુગરને 22,000 એકર જેટલું રોપાણ જોઈએ, પરંતુ ફક્ત 16,500 એકર જ રોપાણ થયું, એટલે 4 થી 5,000 એકર વાવેતર ઓછું થયું। 5,000 ગુણ્યા 30 ની એવરેજ આપણે મૂકીએ એકરે 1.5 લાખ જેટલું ક્રસિંગ ઓછું થાય। 1.5 લાખ ઓછું થાય એટલે આજે 9 થી 9.5 લાખની છે તેની 8 લાખે ભાવ ભરવો પડે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ જે આપણો છે એ તો ફિક્સ જ છે। એની સામે જો ક્રસિંગ ઓછું થાય તો ભાવ સભાસદોને ઓછો મળે। અને અન્ય સુગર ફેક્ટરીએ પણ સપ્ટેમ્બરનું વાવેતર રોપણી અને વાવેતર રાખેલું હોય તો સ્વાભાવિક છે કે સાયણ સુગર ફેક્ટરીના જે ખેડૂતો છે પ્રગતિશીલ, એ લોકો બીજી સુગર ફેક્ટરીમાં રોપાણ કરવા ચાલ્યા છે, અને એનું જ પરિણામ આ વખતે આમાં મળેલ છે કે સપ્ટેમ્બરનું બીજી અન્ય સુગર ફેક્ટરીઓ રાખેલું છે, તો સાયણનું જે વાવેતર હતું એ તાપ ખેડૂતોએ બનાવ્યું, એટલે એ વાવેતર ઓછું થવાને લીધે આવ્યો આપણે અમે સપ્ટેમ્બરનો નિર્ણય ખેતી સમિતિમાં લીધો છે। મુખ્ય પ્રશ્ન એ છે કે સહકારી ક્ષેત્રને બચાવવા માટે વહીવટમાં જે બેઠા છે એ આવા પ્રશ્નો આવે ને બંધ ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખીને જો નિર્ણય લેવામાં આવે એ જ યોગ્ય છે। હવે આ રીતે સભાઓ ભરીને ખોટા મેસેજ જાય અને એ અંતે તો આપણી સંસ્થાને ખરેખર ગંભીર નુકસાન છે। બંને પક્ષે કે જે ફેવર કરે છે સપ્ટેમ્બર મહિનાની, એમની પાસેથી જાણે કે તમે ફાયદા બતાવો, જે રીતે આજે ઓક્ટોબર મહિનામાં જે ખેડૂતોને ફાયદા થવાનું જણાવ્યું છે। એટલે બંને પક્ષે એક બંધ ખેડૂત આગેવાનો સાથે મિટિંગ મેળવીને આ સપ્ટેમ્બર ઓક્ટોબરનો વિવાદ તાત્કાલિક રીતે એને દૂર